નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. જે રોકડિયા માર્ક્સ આપે છે તેવા વ્યાકરણ વિભાગને લગતા પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, એમાં આજે આપણે જે ટોપિક્સની ચર્ચા કરવાના છીએ તે સમાસને સંદર્ભે છે. સમાસ શબ્દ શું છે? તો સમાસ શબ્દ છે સમ વત્તા આસ. બરાબર? સમ એટલે સરખું ને આસ એટલે પાસે. ક્લિયર? ચાલો, તો સમાસ શું છે એના વિશેની આપણે ચર્ચા કરીએ કે સમાસ એટલે શું. ઓકે, તો સમાસ શબ્દના અર્થને તો આપણે પકડી લીધો, સમ વત્તા આસ. સમ એટલે સરખું ને આસ એટલે પાસે. તો બે કોઈ પદ છે કે બે કોઈ વાક્યો છે કે શું પાસે પાસે અને શું સરખું સરખું એના સંદર્ભની સ્પષ્ટતા મેળવવાની છે. બરાબર? તો સૌથી પ્રથમ સમાસના સંદર્ભમાં વ્યાખ્યા છે કે બે કે બેથી વધારે પદો. પદો એટલે કે શબ્દો કે રૂપો. બરાબર? આપણે જે વાક્યમાં વાપરીએ છીએ, જે શબ્દો નામ પદ છે, ક્રિયાપદ છે, આ બધા જે પદો છે એ પદો એને શબ્દો કે રૂપોના સંદર્ભમાં ઓળખીએ છીએ. એ જોડાઈને જે રચના બને છે તેને સમાસ કહે છે. હવે બરાબર ધ્યાનથી વ્યાખ્યાને પકડી લેજો. કારણ શું છે, જ્યારે આપણને ખબર પડી જાય કે ઓ આ શબ્દને સમાસ કહેવાય છે તો સ્પષ્ટતાથી આપણે એનો જવાબ આપી શકીએ છીએ. અને સમાસમાં કેવું છે, જોડાવાનું કામ પણ છે અને છૂટું પડવાનું પણ કામ છે. એટલે શું જોડાય છે અને કેવી રીતે છૂટું પાડવાનું છે આની સ્પષ્ટતા થઈ જાય તો સુંદર રીતે આપણે એનો જવાબ લખી શકીએ છીએ. ઓકે, તો બે કે બેથી વધારે પદો છે એ જોડાઈને જે રચના બને છે તે રચનાને સમાસની અંદર સામાસિક પદ તરીકે ઓળખવામાં આવે છે. ભલે બે થી વધારે પદો જોડાયા છે, બે કે બે થી વધારે પદો ભલે જોડાયા છે, પરંતુ એ જોડાઈને એક પદ બને છે. બરાબર? અને એ પદને સામાસિક પદ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો, એક વ્યાખ્યાના સંદર્ભની વાતને જોઈ. બીજી શું વાત છે? તો સમાસમાં બે પદો સાથે આવે છે. આપણે ઉપર જોયું કે બે પદો જોડાય છે અને એક સામાસિક પદ બને છે. તો બે પદો સાથે આવે છે ત્યારે એમની વચ્ચેમાં સંબંધ દર્શક તત્વોનો લોપ થતો હોય છે. જ્યારે બે પદો જોડાય છે ત્યારે એમની વચ્ચે, એ પદોની વચ્ચે જે સંબંધ દર્શક પદ છે એનો લોપ થાય છે. ક્લિયર? ચાલો, એથી સમાસના ઘટકોને છૂટા પાડીએ કે એમનો વિગ્રહ કરીએ ત્યારે એ બે પદો વચ્ચે કઈ જાતનો સંબંધ છે તે દર્શાવવું પડે છે. પરંતુ બે પદો જોડાય છે અને જોડાઈને એક પદ બને છે. જ્યારે જોડાય છે ત્યારે એમની વચ્ચે જે પ્રત્યયોના સંદર્ભની વાત છે એનો લોપ થતો હોય છે. જ્યારે તેનો વિગ્રહ કરવામાં આવે એટલે કે એને છૂટા પાડવામાં આવે, એ સામાસિક શબ્દને અલગ કરવામાં આવે ત્યારે એને ઉમેરવા પડે છે. આ બે વાતોને જાણવી જરૂરી છે. ઓકે, ફરી બે કે બે થી વધારે પદો એટલે કે શબ્દો કે રૂપો જોડાઈને જે રચના બને છે તેને સમાસ કહે છે. બીજી વાત છે કે સમાસમાં બે પદો સાથે આવે છે ત્યારે એમની વચ્ચેમાં સંબંધ દર્શક તત્વોનો લોપ થાય છે. જ્યારે સાથે આવે ત્યારે લોપ થાય છે. બરાબર? એથી સમાસના ઘટકોને એટલે એ બે પદોને, જે બે જોડાયા હતા એ બે પદોને છૂટા પાડીએ કે એમનો વિગ્રહ કરીએ. સમાસમાં એને વિગ્રહ શબ્દથી ઓળખવામાં આવે છે કે એમનો વિગ્રહ કરીએ ત્યારે એ બે પદો વચ્ચે કઈ જાતનો સંબંધ છે તે દર્શાવવું પડે છે. અને એ જે દર્શાવવા માટેની જે વાત છે તેના પરથી સમાસનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ એક છે સર્વપદ પ્રધાન, બીજું છે એક પદ પ્રધાન, ત્રીજું છે અન્ય પદ પ્રધાન. ઓકે, ત્રણ ભાગ છે: સર્વ, પદ અને પ્રધાન. પ્રધાન એટલે આપણને ખબર છે કે મુખ્ય, સર્વ એટલે બધા અને પદ એટલે પદ. એટલે સામાસિક શબ્દમાં વપરાયેલા બધા પદો મુખ્ય. ક્લિયર? બીજું છે એક પદ પ્રધાન. સમાસમાં વપરાયેલા જે પદો છે તેમાંથી કોઈ એક જ પદ પ્રધાન. અન્ય પદ પ્રધાન. સમાસમાં વપરાયેલા જે પદો છે એના સિવાયનું કોઈ પદ એ પદ પર પ્રભાવિત હોય. ક્લિયર? જો કે આટલી જ માહિતીના સંદર્ભે જોઈશું તો પણ ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો. પરંતુ આ જે ત્રણ પ્રકાર છે એને કેવા સંદર્ભની માહિતીને લઈને વાતને સમજવાની છીએ?
તો સામાસિક શબ્દના પદો પૈકી કયા કયા પદો, અહીંયા જે કહ્યું છે ને કે સર્વપદ, એક પદ, અન્ય પદ, જે પદો છે સમાસની અંદર જોડાઈને બનેલો શબ્દ જેને સામાસિક શબ્દ કહેવામાં આવે છે. એટલે સામાસિક શબ્દની અંદર રહેલા પદો એટલે બે હોય કે બે થી વધારે હોય, બે કે બે થી વધારે પદો જોડાઈને જે બને છે તેને સમાસ કહે છે, એવી આપણે વ્યાખ્યામાં સ્પષ્ટતા મેળવી લીધી છે. તો એ સામાસિક શબ્દોની અંદર રહેલા પદો પૈકી કયા કયા પદો ક્રિયાપદ સાથે જોડાય છે એને લક્ષમાં રાખી આવું વર્ગીકરણ કરવામાં આવે છે. એ કઈ રીતે કર્યું છે? તો કોઈ એક વાક્ય છે, એ વાક્યમાં રહેલું કોઈ ક્રિયાપદ છે, એ ક્રિયાપદ સાથે આપણા કોઈ સામાસિક શબ્દ જે આપણે સમાસમાં વાપરીએ છીએ તે સામાસિક શબ્દના વિગ્રહમાં વપરાયેલા જે પદો છે તે પદોમાંથી ક્રિયાપદ સાથેના સંબંધને લઈને આ ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. આ ત્રણ ભાગની વિસ્તૃત સમજૂતી મેળવી લઈએ. સર્વપદ પ્રધાન મેં તમને સમજાવી દીધું છે. સર્વપદ અને પ્રધાન એને લઈને જ વાત છે, બરાબર. એટલે થોડું કેવું છે કે શાબ્દિક રીતે વ્યાકરણમાં જે માહિતી આપી છે ને એ દરેકે દરેક શબ્દોનું કંઈક મહત્વ હોય છે, બરાબર. એટલે જે સમાસના બંને પદો મોભો સરખો હોય અને એ દરેક પદ વાક્યમાંના ક્રિયાપદ સાથે સંબંધ ધરાવી શકતું હોય તો એવા સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહે છે. એટલે કે કોઈ એક સામાસિક શબ્દ છે, બરાબર. એ સામાસિક શબ્દમાં વપરાયેલા જે બે પદો છે એ બંને પદો વાક્યમાંના ક્રિયાપદ સાથે સ્વતંત્ર રીતે, ધ્યાનથી સમજજો કે વાક્યમાંના ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે, સ્વતંત્ર રીતે સંબંધ ધરાવી શકે એવા સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. બહુ સરળ અને સિમ્પલ વાત છે. ઉદાહરણને લઈને જોઈએ તો સ્પષ્ટ થઈ જવાશે કે શિવ પાર્વતી આ એક સમાસનું ઉદાહરણ છે. આ એક સામાસિક શબ્દ છે, બરાબર. એનો વિગ્રહ કરીએ તો શિવ અને પાર્વતી, બરાબર. તો દ્વંદ્વ સમાસ બને છે. હવે આ શિવ એ એક પદ છે અને પાર્વતી એ બીજું પદ છે. આ બંને પદ વાક્યમાંના ક્રિયાપદ, ક્રિયાપદ શું છે? જતા હતા. આ ક્રિયાપદ સાથે સ્વતંત્ર રીતે, અલગ રીતે બંને પદ જ્યારે જોડાય, શિવ જતા હતા, પાર્વતી જતા હતા, ત્યારે આ બંને પદો સ્વતંત્ર રીતે ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. એટલે આ સર્વપદ પ્રધાન સમાસ બને છે. ક્લિયર? એકદમ સરળ છે, બરાબર. હવે સર્વપદ પ્રધાન સમાસના સંદર્ભની આ માહિતીને પકડી લો તો વધુ સ્પષ્ટ થઈ જવાશે કે આપની જે ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષામાં સમાસના જે પ્રકારો છે એ પ્રકારોમાં દ્વંદ્વ સમાસ આ કોટીનો છે. એટલે કે સર્વપદ પ્રધાનના સંદર્ભનો સમાસ દ્વંદ્વ સમાસ છે કે એના બંને પદ છે એ પોતાના સ્વતંત્રતાના સંદર્ભમાં ક્રિયાપદ સાથે વાક્યમાં બંધ બેસી શકે છે. તો ક્યાંક આપનો જવાબ યોગ્ય રહેશે. ચાલો, તો સર્વપદ પ્રધાનના સંદર્ભની વાતને પકડી લીધી. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે બીજી જે વાત હતી, બીજું જે પદ હતું તે એક પદ પ્રધાન હતું, બરાબર. આપણે એ પણ જોયું હતું, એક પદ અને પ્રધાન. એટલે સ્પષ્ટતાથી આપણને ખ્યાલ પણ આવી જશે. ક્લિયર? શું ખ્યાલ આવે એવો છે આમાં? તો જે સમાસના બંને ઘટકોમાંથી ઘટક 1 અને ઘટક 2 સામાસિક શબ્દ, ક્લિયર, સમાસનો વિગ્રહ કરતા જે ઘટકો આપણને મળ્યા છે તે બંને ઘટકોમાંથી કોઈ એક જ ઘટક, આ બેમાંથી કોઈ એક જ ઘટક એટલે કે આ ક્રિયાપદ સાથે જોડાઈ શકતું હોય કે માત્ર એક જ પદ પ્રધાન કે મુખ્ય હોય તેવી સમાસ રચનાને એક પદ પ્રધાન સમાસ કહેવાય છે. આ પદ ના જોડાઈ શકે, આ પદ જોડાઈ શકે, બરાબર. ચાલો એને સ્પષ્ટતાથી ઉદાહરણ સાથે સમજીએ. ક્લિયર? દૂધ પીતું બાળક તંદુરસ્ત હોય. હવે આ જે દૂધ પીતું છે, બરાબર, એ સામાસિક શબ્દ છે. તો દૂધ અને પીતું આ બે શબ્દો છે,
ક્લિયર? હવે આ બંને જે પદો છે એ પદોમાં દૂધ બાળક તંદુરસ્ત હોય તો આ જે દૂધ પદ છે એ પદ ક્રિયાપદ સાથે સીધો સંબંધ મૂકી શકતા નથી, સીધો સંબંધ બાંધી શકતું નથી. પરંતુ આ પીતું બાળક છે એ પદ એટલે કે પીતું શબ્દ જે છે એ પીતું પદ છે એ ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. જો કે આમાં પીતું પણ ક્રિયાના સંદર્ભમાં જ વપરાયું છે. ક્લિયર? તો પીતું જે છે એ ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. હવે આપણે ગુજરાતી ભાષામાં જે પ્રકારોના સંદર્ભમાં માહિતી મેળવીએ છીએ તેમાં આ પ્રકારના એટલે કે ગુજરાતી ભાષાના તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ અને મધ્યમ પદલોપી સમાસો એ એક પદ પ્રધાન છે. હવે થોડી સ્પષ્ટતા થશે. જ્યારે આ પ્રકારોના સંદર્ભની વાતને પકડીએ છીએ ને ત્યારે આ બધી વાતો પકડી લેવી જરૂરી છે. આ બધી વાતોને જાણી લેવી જરૂરી છે. કારણ કે તમે તત્પુરુષ સમાસના સંદર્ભની કોઈ વાતને તમારા પ્રશ્નમાં તત્પુરુષ સમાસ મૂક્યો છે એમાંથી તમે જ્યારે એનો વિગ્રહ કરી રહ્યા છો તો બંને જે પદ મળી રહ્યા છે એ બંને પદ સ્વતંત્ર રીતે જ્યારે વાક્યમાં ક્રિયાપદ સાથે સંબંધ ધરાવતા હોય તો એ તત્પુરુષ નહીં બને. પરંતુ બેમાંથી કોઈ એક જ પદ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવતું હોય તો તત્પુરુષ બનશે. તેવું ને તેવું કર્મધારયમાં છે, તેવું ને તેવું દ્વિગુમાં છે. બરાબર? કર્મધારયમાં છે એક પદ બીજા પદના વિશેષણના સંદર્ભમાં વપરાતું હોય છે. એટલે જો વિશેષણ છે એ સીધે સીધું ક્રિયાપદ સાથે સંબંધ ધરાવવાનું નથી. દ્વિગુમાં પણ એવું છે. બરાબર? દ્વિગુમાં એક પદ છે એ સંખ્યા દર્શાવતું હોય અને બીજું પદ એ સંખ્યાનો વર્ગ દર્શાવતું હોય તો સંખ્યાપદ જે છે અથવા વર્ગપદ જે છે એ સીધે સીધું ક્રિયાપદ સાથે સંબંધ નહીં ધરાવી શકે. એવી રીતે મધ્યમ પદલોપી સમાસમાં છે. ક્લિયર? ચાલો, આજે સ્પષ્ટતા થઈ રહી છે. પ્રકારોના સંદર્ભની વાતને આપણે કરીશું ત્યારે દરેકે દરેક પ્રકાર તમને ઊંડાણપૂર્વક આવડી જ જવાના છે. તમે પદને એટલે કે સામાસિક પદને જોશો ને તમને તરત ખ્યાલ આવી જશે કે આ સમાસ છે. એટલી માહિતી છે આપણી પાસે. ઓકે, તો આ એક પદ પ્રધાનના સંદર્ભની વાતને સમજી લીધી છે. મુખ્ય એ વાતને પણ સમજજો કે તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ અને મધ્યમ પદલોપી જે સમાસ છે એ આના પ્રકારના સંદર્ભમાં છે. એટલે આને સમકક્ષ છે. આના એક પદ પ્રધાનના પ્રકારો નથી આ બધા. બરાબર ધ્યાનથી સમજજો. હવે સર્વપદ પ્રધાન, એક પદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન. તો અન્ય પદ પ્રધાનમાં પણ આપણે માહિતી એ જ મેળવવાના છીએ કે જે સમાસમાં બંને પદો ગૌણ હોય અને કોઈ બહારના કે અન્ય પદની પ્રધાનતા હોય, અર્થાત સામાસિક પદ અન્ય પદની વિશેષતા બતાવતું હોય ત્યારે જે સમાસ બને તેને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે. તો સામાસિક પદ જે બન્યું છે એ વાક્યની અંદર ક્રિયાપદ સાથે સંબંધ ધરાવતું હોય કે ન ધરાવતું હોય. બરાબર? આપણે જોયું કે આ સામાસિક શબ્દ છે એના આ બંને ભાગ પાડ્યા છે આપણે. ઓકે, એટલે કે બે પદ છે. જ્યારે આનો વિગ્રહ કરીએ છીએ અને આપણને પદ મળે છે. હવે આ બંને પદ છે એ વાક્યમાંના ક્રિયાપદ સાથે સીધો સંબંધ ધરાવતા જ નથી, એક પણ નહીં. ઓકે, આની માટે આખું બીજું એક પદ આવે અને એ પદના સંદર્ભમાં આ પદો વપરાય. એટલે કે આ પદ વપરાય તો એ પદ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે. એટલે અન્ય પદ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે. પરંતુ સામાસિક શબ્દ અને સામાસિક શબ્દમાં વપરાયેલા જે પદો છે તે પદો ક્રિયાપદ સાથે વાક્યમાં સીધો સંબંધ ધરાવતા નથી. એટલે આવા પ્રકારના પણ સમાસ આવે છે. આવી વાતોને પકડવાની છે ને આપણે કે વાક્યમાં એનો સીધો ઉપયોગ કરી જ નથી શકાતો. ક્લિયર? ચાલો, તો આને હજુ સ્પષ્ટતાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રકાશ માથાભારે માણસ છે. ઓકે, તો માથું અને ભારે આ બંને શબ્દો છે જે પદો છે. બરાબર? જે બે પદો ભેગા થઈને માથા ભારે શબ્દ બન્યો, એ સામાસિક શબ્દ બન્યો છે. તો માથું અને ભારે, તો માથું કોનું? પ્રકાશનું માથું. અને ભારે? પ્રકાશ ભારે. ક્લિયર? હવે આ બંને શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે? તો અન્ય પદ છે એ પ્રકાશના સંદર્ભમાં વપરાય છે અને પ્રકાશ છે એ ક્રિયાના સંદર્ભમાં વપરાય છે. ક્લિયર? ખ્યાલ આવતો જાય છે. એટલે
સામાસિક બનેલું જે પદ છે અથવા શબ્દ છે તે અન્ય કોઈ માટે છે, ક્રિયાના સંદર્ભમાં વાક્યમાં વપરાતો નથી. ફરી હું તમને યાદ અપાવી જ દઉં છું કે આ જે પ્રકારના સંદર્ભમાં, ઓળખના સંદર્ભમાં આપણે જે 3 પ્રકારને સમજી રહ્યા છીએ તે વાક્યમાંના ક્રિયાપદ સાથેના સંબંધને જ મુખ્ય ગણે છે. ક્લિયર? તો આપણા ગુજરાતી ભાષાના એવા કયા સમાસ છે જે આને સંલગ્ન છે? તો ગુજરાતી ભાષાના બહુવ્રીહી અને ઉપપદ સમાસો આ વર્ગમાં આવે છે. હવે તમે બહુવ્રીહી અને ઉપપદને જોશો તો બહુવ્રીહી સમાસમાં કેવું છે? તો એક પદ બીજા પદનું વિશેષણ વિશેષ્ય હોય, પરંતુ એ આખું સામાસિક પદ જે છે એ બીજા કોઈનું વિશેષણ હોય, એટલે પોતાનો અર્થ બીજાને આપી દે છે, બીજાના વિશેષ અર્થમાં એ ફાયદાકારક બને છે. એટલા માટે વાક્યની અંદર એ બંને પદો સ્વતંત્ર રીતે ક્રિયા સાથે સંબંધ નહીં બાંધી શકે. ક્લિયર? હવે આપણે અન્ય પદ, એક પદ અને સર્વપદ પ્રધાનના સંદર્ભની ઓળખ જે વાક્યમાં ક્રિયાપદ સાથેના સંબંધને બતાવતા પ્રકારો દર્શાવ્યા છે તેની ઓળખ આપણે મેળવી છે. તો આપણે આ જે વિડીયો છે એ વિડીયોમાં સમાસ એટલે શું એની માહિતી મેળવી છે. સમાસના વાક્યના સંદર્ભમાં ક્રિયાપદ સાથે જે સંબંધ દર્શાવતા સામાસિક પદો છે એ પદોમાં વપરાયેલા જે મૂળ પદો છે એ પદોનો ક્રિયાપદ સાથે જે સંબંધ છે એને લઈને પડેલા 3 પ્રકાર, સર્વપદ પ્રધાન, એક પદ પ્રધાન, અન્ય પદ પ્રધાનની માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં દરેકની દ્વંદ્વ સમાસથી લઈને છેક અવ્યયી ભાવ સમાસ સુધી હું માનું છું કે એક જ વાર તમે આ વિડીયોને જોશો તો પણ તમારા સમાસના દરેક પ્રશ્નો સોલ્વ થઈ જશે. એવી આશા સાથે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ.